ક્વોલિટી તમે જોઈ શકો છો, ચારે બાજુ જબરજસ્ત પ્રમાણની અંદર ફાલ આવેલો છે, બરાબર. આની ક્વોલિટી તમે જોઈ શકો છો, વાડી એકદમ ફ્રેશ છે, કોઈ જાતનો પ્રશ્ન છે ના. જોવો માલ. તો આવું ખેડૂત મિત્રો રિઝલ્ટ તમને પણ મળી શકે છે. સંપર્ક કરો અમારો. તમે દવા તો માર્કેટમાં વાપરો છો, ખાતરો વાપરો છો, પણ અમારી વસ્તુ વાપરવાથી તમારા વાડીની અંદર ભરપૂર માત્રામાં ઉત્પાદન લાગશે. આ ખાલી લાગ જુઓ મિત્રો, જુઓ ખાલી આ લાગ છે. તો હજુ બી ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અવનવી અપડેટ મળતી રહેશે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. અને ખેડૂત મિત્રો આજે હું ખાસ તમને બતાવવાનો છું જે કહેવાય ગલકીની વાડી. અને તમે લોકોએ જો ગલકીની વાડી કરી હોય તો આ વિડીયોને છેલ્લે સુધી એન્ડ સુધી જોજો, તો તમને ખ્યાલ આવશે કે ગલકીની વાડીની અંદર અમારી જે દવા છે જેનો સ્પ્રે કરવાથી અને જમીનની અંદર આપવાથી શું ફાયદો થાય છે. જે ખેડૂત મિત્ર છે એમને મારો કેવી રીતના સંપર્ક કરેલો અને એક ઓછા દિવસની અંદર એમના આ વાડીની અંદર અદ્ભુત પરિણામ આપવામાં આવેલું છે. તો હવે વાત કરીશું આપણે એમની પાસે. તો પહેલાં ચારે બાજુ આ કેમેરો બતાવી દો, ચારે બાજુ બતાવી દો આ કેમેરો. તો ખેડૂત મિત્રો તમે પહેલાં આ વાડી જોઈ લેજો. આ વાડીનો વિકાસ, ફૂટ, ગ્રીનરી અને ભરાવદાર વાડી મિત્રો આ થઈ ગઈ છે. ચારે બાજુ જબરજસ્ત આ વાડીનો ગ્રોથ થયેલો છે અને એક ઓછા દિવસની અંદર આ વાડીની અંદર અદ્ભુત પરિણામ મળી આવેલું છે. તો હવે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર, શું નામ છે આપણું? અશોકભાઈ કનુભાઈ વાઘેલા. અશોકભાઈ કનુભાઈ વાઘેલા. અશોકભાઈ આપણા ગામ કયું? જેસવા. જેસવા ગામ, તાલુકો જિલ્લો ખેડા. તાલુકો ખેડા, જિલ્લો ખેડા. જિલ્લો ખેડા. તો મિત્રો ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલો છું અને ગામ જેસવા લાગે. તો અશોકભાઈ પહેલું આ ગલકીની વાડી કેટલા વીઘામાં છે? વીઘું છે. ગલકીની વાડી મિત્રો 1 વીઘું કરેલી છે અને અહીંયા મોસ્ટ ઓફલી લોકો વાડી કરતા હોય છે, બધાય કરે, બરાબર. તો પહેલું અશોકભાઈ તમે મારો સંપર્ક કેવી રીતના કર્યો? યુટ્યુબ પર વિડીયો જોયો. હા. યુટ્યુબ પરથી નંબર લીધો. બરાબર. પછી કોલ કર્યો તમને. હા. પછી અહીં બોલાવ્યા. બરાબર. લાગ બેઠો નતો. હા. કશું મળવામાં હતું નહીં પેલા હરખું. બરાબર. પછી દવા ટુવા કર્યા. હા. સ્પ્રે કર્યો. હા. પછી લાગ બેઠવા લાગ્યો. 12 દિવસ થયા. તો ખેડૂત મિત્રો અશોકભાઈ મારા યુટ્યુબ ઉપર વિડીયો જોયા, મને આ વાડીની અંદર જોવા માટે બોલાવ્યો, હું આવ્યો. તો આ વાડીની અંદર મિત્રો આ ઘેરાવો નતો, આટલી ફૂટ નથી અને ફ્લાવરિંગ હતું નહીં. અને એ ટાઈમે ઉત્પાદન ચાલુ નતું. ગલકા બેસતા જ નતા. ગલકા મિત્રો બેસતા જ નતા. આવો પ્રોબ્લેમ હતો. મેં અહીંયા આગળ આવ્યો. અશોકભાઈ તમે એકવાર જમીનમાં ટુવા કર્યા અને સ્પ્રે એકવાર કર્યો, આ વાડીમાં શું ફાયદો થયો તમારા દિલથી બોલો? ઘણો ફાયદો થયો. લાગ બેસવા માંડ્યો. હા. વિકાસ સારો થયો. બરાબર. ફૂટફાટમાં સારું રહ્યું. બરાબર છે. તો ખેડૂત મિત્રો બધી વાતે વાડી સારી થઈ ગઈ ને. તો ખેડૂત મિત્રો આ વાડીની અંદર ફૂટફાટ, વિકાસ, ગ્રીનરી, ફ્લાવરિંગ, ગલકારો જબરજસ્ત લાગેલો છે. હવે ગલકા ચાલુ થઈ ગયા ને? ચાલુ થઈ ગયા. 2-3 જબલા મળે. હવે મિત્રો ચાલુ થઈ ગયા છે. 2-3 જબલા ચાલુ થયા છે. પણ અમે એટલું ગેરંટી આપીએ છીએ 2 વાર અમારો સ્પ્રે થઈ જાય અને જમીનની અંદર 1 વાર અમારી 2 વાર ટ્રીટમેન્ટ થઈ જાય, એના પછી 15, 20, 25, 30 જબલા બી ઉતરે છે. અને એ મિત્રો આ ખેડૂત મિત્રના વાડીની અંદર બી મળશે. કારણ કે અમારો ઉદ્દેશ એક જ છે, તમે કોઈ બી વાડી કરતા હોય દવા વાપરો. એ દવા વાપરવાથી ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધશે તો તમારી આવક વધશે, બરાબર. આજે દરેક ખેડૂત મિત્રો અશોકભાઈ માર્કેટમાંથી દવાઓ લાવે છે કે નથી લાવતા? લાવે. ખર્ચા માર્કેટમાં કરે જ છે. હું આ ટાઈમે બહુ દવા લાવ્યો તો ખાસી કઈ વાત જ ના થાય, પણ નથી મજા આવી. અને ખેડૂત મિત્રો નવાઈની વાત એ છે કે ગયા વર્ષે એમને મારી વિડીયો પણ જોઈ લી, પણ ગયા વર્ષે મને બોલાવ્યો નહીં. પણ આ વર્ષે એમને એવો નિર્ણય કર્યો કે શરૂઆતની વાડીમાં જો વિજયભાઈને બોલાવીએ અને આ વસ્તુ વાપરીએ તો ફાયદો થાય. આ વિડીયોમાં જે અમે ઉત્પાદન અને પ્રોડક્શન બતાવીએ છીએ અશોકભાઈ, સાચું છે ખોટું? સાચું છે ને? આ વાડીને જોઈને ખ્યાલ આવે કે ના આવે? આ વાડી જોવો જોડે બીજી વાડી જોવો તમે તો ખ્યાલ આવી જાય ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો જે એમને સ્પ્રે કરેલો છે, આપણી આવે છે ક્રોપ પરિવર્તન. આ દવા 15 લીટરમાં 20 થી 25 ml લઈ લો. વાડીના ફૂટ, વિકાસ અને ગ્રીનરી ઉપર આ દવા કામ કરશે. ત્યારબાદ એમને મિત્રો ફાલ માટે આપણી બ્લૂમ ફાસ્ટ દવા વાપરેલી છે. આ દવા ફૂલને લાવવાનું, ફૂલને ખરતા અટકાવવાનું, ગલકા વધારે બેસાડવાનું કામ આ દવા કરે છે.
20 થી 25 ml તમે આનો પણ ઉપયોગ કરી શકો. એની સાથે ખેડૂત મિત્રો પહેલો સ્પ્રે આપણે ક્રોપ મેક્સ પરિવર્તન સાથે કરાવીએ છીએ. આ દવા ઓલ ઇન વન છે, પ્રીમિયમ કેટેગરીની છે. વાડીની અંદર કોઈ પણ જાતની ચૂસ્યા જીવાત હોય, વાયરસ હોય, એને કંટ્રોલ કરવાનું કામ આ દવા કરે છે. આ 3 દવા હજુ એક જ વાર સ્પ્રે થયો છે, હજુ બીજી વાર સ્પ્રે આજે કાં તો કાલે થશે. અને ખેડૂત મિત્રો જે એમને જમીનની અંદર જે ટુવા કરેલા છે, જે જમીનની અંદર પાયેલું છે આપણું ભૂમિ પરિવર્તન અને સોહિલ પાવર, આ 2 દવા ખેડૂત મિત્રો એવી છે કે તમારા જમીનની અંદર આપો છો તો છોડના મૂળનું ડેવલપમેન્ટ કરે છે, જે જમીનનો ખોરાક છે મૂળને પહોંચાડે છે અને છોડની ટકાઉ અને એની જે તંદુરસ્તી છે, જે રોગ પ્રતિકારક શક્તિ છે, ટોટલી મજબૂત આ 2 દવા દ્વારા થાય છે. આ ટ્રીટમેન્ટ કરીને અશોકભાઈ ખરેખર ફાયદો છે કે નુકસાન? ફાયદો છે, 100% છે. 100%. તો ખેડૂત મિત્રો તમે પણ જો કોઈ પણ પ્રકારની વાડી કરતા હોય, એકવાર અમારો સંપર્ક કરો, અદ્ભુત અને બેસ્ટ પરિણામ તમને પણ આપવામાં આવશે. તો અશોકભાઈ તમે જે માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મિત્રો છેલ્લે લાસ્ટમાં હું તમને ટોટલ એમની વાડીની ઝલક બતાવી દઈશ. તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે. આ ઉપર બી તમે જોઈ શકો છો, ચારે બાજુ જબરજસ્ત પ્રમાણની અંદર ફાલ આવેલો છે. બરાબર, આની ક્વોલિટી તમે જોઈ શકો છો. વાડી એકદમ ફ્રેશ છે, કોઈ જાતનો પ્રશ્ન છે ના જોવો માલ. તો આવું ખેડૂત મિત્રો રિઝલ્ટ તમને પણ મળી શકે છે. સંપર્ક કરો અમારો. તમે દવા તો માર્કેટમાં વાપરો છો, ખાતરો વાપરો છો, પણ અમારી વસ્તુ વાપરવાથી તમારા વાડીની અંદર ભરપૂર માત્રામાં ઉત્પાદન લાગશે. આ ખાલી લાગ જુઓ મિત્રો, જુઓ ખાલી આ લાગ છે. તો હજુ બી ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અવનવી અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.